ચાલો હવે આપણે ખીચી બનાવવા જઈ રહ્યા છીએ. નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું. તો તું અને મને- ગાંઠ પણ ના પડે. તું મને હલાવા દઈશ કે નહીં હલાવા દઈશ? થોડીક વાર પછી આ હમણાં ગુરુજી એટલા આકરા છે ને, આ ગોઠલીની રેસીપી એની પોતાની ક્રિએશન કરેલી છે. એટલે એ પોતાનું ક્રિએશન એની ભાષામાં અને એ જે કે એ રીતે આપણે ફોલો કરવાના છીએ. કઈ રીતે શું કરે છે એ ટુ ઝેડ તમે વિડીયો જોજો તો જ તમને આઈડિયા આવશે. અને એટલી મસ્ત એની જે રેસીપી છે ને મુખવાસની, એ જોરદારની હોય છે. એ મુખવાસની રેસીપી પોતાની ક્રિએટ કરેલી છે. તો વિવિશા, ચાલો બતાવો ગાઈઝને. જો આ રીતે આમ પકડથી પકડશું એટલે આપણા હાથમાં લાગશે પણ નહીં અને ગોટલી સરસ. આપણી હા. આખી નીકળશે. સરસ આખી નીકળી છે. નહીતર શું આ હાથે એમને પકડીએ અને થોડી મારીએ તો છટકી ક્યારેક જાય. આ છટકે તો આપણા હાથમાં લાગી જવાની. આ સાવ ઈઝી છે. આંગળી એકદમ સરળતાથી ગોટલી આખી આપણી નીકળી જશે. હા, જો કરી ખમણીથી ખમણ કરીને સુકવશું અને તડકો સરસ હશે તો 2 દિવસમાં સુકાઈ જશે અને તરત જ પીસાઈને પાવડર પણ થઈ જશે. જો તડકો ઓછો હોય તો સુકાતા થોડી વાર લાગશે, કેમ કે આનો આપણે ખીચી કરીને મુખવાસ બનાવવાના છીએ. અચ્છા, એટલે ખીચું બનાવવાનું છે એનું. હા, ખીચું બનાવીને મુખવાસ કરવાના છીએ એટલે આપણે એને એ કાલે આપણે જે ગોટલી ભાંગી હતી એનો મેં કાચી ગોટલી બાફ્યા વગર સૂકવી અને મિક્સર જારમાં પાવડર કરી લીધો છે. આજે આપણે એની ખીચી બનાવશું અને ખીચી બનાવ્યા પછી આપણો મુખવાસ રેડી થશે. માપ કઈ રીતે લેવાનું છે? એક આ વાટકો છે, મેં આ વાટકાનું માપ કર્યું છે. 1 વાટકો પાવડર હોય તો 1.5 વાટકો પાણી લેવાનું છે. અચ્છા, પાણી ઓછું ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. 1.5 ગણું ઓછામાં ઓછું હોવું જોઈએ. 1.5 ગણું તો પાણી લેવાનું લેવાનું જ છે. બરાબર. પછી અંદાજે એમાં થોડા તલ નાખવાના તલ છે નાખ્યા છે થોડા. અને સ્વાદ પ્રમાણે આપણે નિમક નાખશું. મુખવાસ બની જાય ને પછી આપણે ઉપરથી સંચળ ને એવું નાખતા હોઈએ છીએ, નમકીન. એટલે આપણે એમાં થોડુંક કદાચ નિમકનું પ્રમાણ ઓછું હોય ને તો ચાલે ગાઈસ. ચાલો ગુરુજી, ખીચી બનાવવાનું શીખવાડો. સ્ટાર્ટ કરો. જો આપણે માપ તો પેલા બતાવી દીધું છે. હા. એ પ્રમાણે આજે હું આ 5 વાટકા મારો પાવડર છે. હા, માપેલા છે. હા, 5 વાટકા ભરેલા છે. પાવડર છે. અને એમાં આપણે 7.5 વાટકા જેટલું પાણી ઉમેરશું. અચ્છા, અને ખીચું 2 રીતે બને છે પણ હું તમને એકદમ સરળ રીતે ખીચી કેમ બનાવી તે સમજાવીશ. અંદાજે મેં 4 ચમચી જેટલું નિમક લીધું છે. હા. આપણી રેગ્યુલર ચમચી છે, આપણે વાપરીએ છીએ. 4 ચમચી નિમક નાખ્યું છે. હા. હવે આને આપણે બ્લેન્ડર થી એકદમ ક્રશ કરી લેશું એટલે એક સરખું થઈ જશે. બરાબર. અને આપણે ખીચી બનાવશું ત્યારે આપણી ગાંઠ પણ નહીં પડે. બરાબર. કાચી ગોટલીનો પાવડર, કાચી ગોટલીના પાવડર અને પાણીને મિક્સ કરી અને આપણે બ્લેન્ડર મારી રહ્યા છીએ ખીચું બનાવવા માટે. આ સાવ અલગ નવી જ રેસીપી છે. તો જોડાઈ ગયેલા રહેજો અને અંત સુધી વિડીયો જુઓ. કદાચ તમે આ રેસીપી ક્યારેય જોઈ નહીં હોય કે જાણી નહીં હોય કે બનાવી પણ નહીં હોય તો જોડાઈ ગયેલા રહેજો. એ ખીચી બનાવવા જઈ રહ્યા છીએ. ત્યારે નાખી દઈએ તો તલનો ટેસ્ટ પણ સરસ આવી જશે અને એની સાથે પાકી પણ જશે. સરસ. અંદાજે મેં 3 ચમચી જેટલા તલ લીધા છે. હા, બરાબર. અને ના નાખવા હોય તો પણ ચાલે. બરાબર. હવે આને આપણે ધીમા તાપે હલાવતા જ રહેવાનું, સતત હલાવવાનું, હા. જેથી કરીને નીચે બેસે નહીં. એનું ખાસ ધ્યાન રાખવાનું. તો તું અને મને- ગાંઠ પણ ના પડે. તું મને હલાવા દઈશ કે નહીં હલાવા દઈશ? થોડીક વાર પછી આ હમણાં ગુરુજી એટલા આકરા છે ને કે મને હેલ્પ કરાવવાની ના પાડે છે, કારણ કે એનું એટલું બધા કામમાં પરફેક્શન હોય. આનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. સેજ પણ વાર લાગશે તો આવી ગાંઠ પડી જશે. એટલે સતત ધીમા તાપે એક ધારો હલાવતા જ રહેવું પડશે. અચ્છા. પાકતા થોડી વાર લાગશે પણ મુખવાસ ખાવામાં બહુ જ એટલે બહુ જ ટેસ્ટી બનશે. અને તમે કોઈ પણ ગેસ્ટને આપશો તો ક્યાંય એને ટેસ્ટ નહીં કર્યો હોય એવો મુખવાસ બને. ઈ છે અને ઈ ઓળખી પણ નહીં શકે કે આ ગોઠલીનો મુખવાસ છે. તમે એને કહેશો કે આ ગોઠલીનો મુખવાસ છે તો પણ એને ભરોસો નહીં આવે, કેમ કે એટલો મસ્ત થશે. એકદમ બારીક નાની કટકી, ખાસ તો એની કટકી મહત્વની છે. અચ્છા. આ સુધારા દાણેદાર પછી કટકી બને છે. એકદમ મસ્ત. ઝીણી અને ડેકોરેશનની. તે ગેસ આટલો ધીમો રાખ્યો છે અને આ ખીચું બને છે. કાચી ગોઠલીનું પાવડરનું આ ખીચું બને છે અને એનું ખીચું રેડી થઈને કમ્પ્લીટ મુખવાસ કંઈક આવો બનશે. સ્ટાર મુખવાસ કહેવામાં આવે છે અને સ્ટાર હોય ને એવો એનો શેપ છે. આ નાના નાના સ્ટાર બને છે. એની પ્રોસીજર તમને આગળ બતાવવામાં આવશે કે કેવી રીતે સ્ટાર બને છે. આ છે એ ગયા વખતનો મુખવાસ છે. એ રેસીપી એની પોતાની છે. એકદમ ધીમા તાપે અને
જેમ આપણે પેંડા બનાવીએ ને કેટલી માવજતથી કરવા પડે અચ્છા એ જ રીતના ખીચીને પકવવી પડે છે. જો તમે સેજે હલાવવામાં કે સેજે ધ્યાન ચૂક થઈ જશો તો આમાં તરત જ ગાંઠ પડી જશે અને નીચે બેસી જશે. એટલે આપણે પેંડા બનાવીએ એને કેમ તકેદારી રાખીએ? પેંડાની જેટલી પેંડા દૂધ પાકની જેટલી કેર કરવી પડે એટલી જ કેરથી આ ખીચું તૈયાર કરવું પડે છે. અચ્છા એકદમ ઘાટું થઈ જાય જ્યારે આપણે ઓલા સેવના સંચામાં પાડી શકાય એવું ઘાટું થાય ને ત્યાં સુધી આપણે એને પકવવાનું છે. અચ્છા એકદમ ઘાટું થતું જશે. હજી આ તો ઘણું ઘાટું કરવાનું છે આપણે, પણ પછી આવું એકદમ ચીકાસ વાળું અને એકદમ ઘાટું થઈ જશે. બરાબર. આ મુખવાસ એકદમ હાર્ડ એન્ડ સોફ્ટ હોય છે. અચ્છા જ્યારે કાચો હોય ત્યારે એકદમ સખત લાગે છે હા હા અને જેવો ઘીમાં સાંતળો એવો એકદમ ફૂલીને સોફ્ટ થઈ જાય છે. બરાબર. કરો તો આખું વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકો છો. જ્યારે તમારે જેટલો જોઈએ જેટલો ખાવાના ઉપયોગમાં લેવો છે એટલો જ ઘીમાં સાંતળવાનો. ઘીમાં સરસ સંતળાઈ જાય પછી ઉપરથી તમારા ટેસ્ટ મુજબ તમારે સંચળ ઉમેરવાનું છે. હા અને ત્યારે ઈ ફૂલે છે ને એકદમ ફૂલે. ઘીમાં જેવો છાય હા. એવી જ કટકી એકદમ આમ કલર ચેન્જ કરવા માંડે છે અને ફૂલવા માંડે છે. પાપડની પ્રોસીજર કરી છે એટલે પાપડની જેમ ફૂલે છે. હા સરસ ફૂલે છે. અચ્છા હલાવતા હલાવતા પૂરણપૂરી જેટલું ઘટ થયું છે. સતત ધીમા તાપે હલાવાય છે અને હજી થોડી વાર રાખવું પડશે. આપણું ખીચી બનીને એકદમ ઠીક થઈ તૈયાર થઈ ગઈ છે. હવે આને ઠરે એકદમ ઠંડુ થવા દેવાનું. એકદમ ઠંડુ થઈ જાય સાવ આપણે આમ હા હવે આને સાવ ઠરી જાય ને પછી આપણે સંચામાં સ્ટારવાળી ચકરી હોય છે ને હા, હા. સ્ટાર વાળી ચકરી રાખી સ્ટાર વાળી ચકરીની અંદર સંચામાં જેમ આપણે સેવ પાડીએ છીએ ને એવી જ રીતે આ ખીચાની આપણે એના સ્ટાર જે આવે છે ને એ નાખીને એને આપણે પાડવાની છે અને તડકે સુકવવાની છે. એ પણ પ્રોસીજર આપણે બતાવશું. આ ખીચું બની ગયું છે હવે ગોઠલીનું અને હવે એને સંચામાં પથરાય છે. આ ચકરીની અંદર આપણે આ માવો એને કરવાનો છે, પાડવાનો છે. આટલું ઠીક થવા દેવાનું એટલે સરસ આપણી એકદમ સ્ટાર પડે ને તો ફેલાઈ જશે. અચ્છા પાતળું રહેશે પાતળું ફેલાઈ જશે. પાતળું હોય તો ફેલાઈ જાય તો સ્ટાર દેખાય નહીં. બરાબર. ચલો એમી સાહેબ બહુ સરસ રેસીપી આપણને બતાવે છે. આ રીતના સાવ સરળતાથી સંચામાં પડી જશે. હા જે સુકાઈ જાય ને સાવ નજીકથી બતાવીએ છીએ. સુકાઈ જાય ને એકદમ 2 દિવસ પછી સાવ નાના નાના કટિંગ કરવાના છે. એકદમ સ્ટાર બનશે. નાના નાના સુકાઈ જશે ને એટલે એકદમ સ્ટાર દેખાશે. મોટા નહીં કરવાના, પતલા પતલા સ્ટાર. અને થોડુંક લીલું હોય ને ત્યારે જ એના સ્ટાર બનાવી દેવાના. સાવ સુકાયા પહેલા જશે એટલે પાતળું થશે. ધીમે ધીમે આગળ વધતું જવાનું અને પાથરતું જવાનું. અને લગભગ 2 દિવસ ફૂલ તડકો હશે તો 2 દિવસ લાગશે. અને જ્યારે કટકી બની જાય ને નાની નાની સ્ટાર પછી પણ એને તડકે સુકવવાની છે. 1 દિવસ 5 વાટકી આ ગોઠલીનો પાવડર છે. હવે સુકાશે, થોડી ઘણી લીલી હશે ત્યારે એના ઝીણા કટકા કરી અને પછી સાવ સુકાઈ જાય ત્યારે ફરીને તડકે રાખીશું. આપણો ઓલરેડી મુખવાસ રેડી થઈ ગયો છે. જો નાના નાના સ્ટાર બની ગયા છે અને આ 2 દિવસ સુકવાઈ ગયું છે. ચાલો વિમિષા તું કઈ રીતે જોવું? જો હવે આપણો મુખવાસ એકદમ બનીને રેડી થઈ ગયો છે. સરસ સુકાઈ પણ ગયો છે. હવે આપણે એનું નાનું નાનું સરસ કટિંગ કરી લેશું એટલે એકદમ સ્ટાર શેપ આવી જશે. અને આને તમે 12 મહિના ભરી અને ઉપયોગ કરી શકો છો. જ્યારે ખાવાના ઉપયોગમાં લેવો હોય ત્યારે ઘીમાં સાંતળી ઉપરથી સંચળ પાવડર છાંટી અને ઉપયોગમાં લઈ શકાય છે. ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને મસ્ત લાગે છે. ઘીમાં સાંતળીને છેલ્લે સંચળ નાખીને એનો લુક આ રીતે આવે છે. અને મોઢામાં નાખો ને તો એકદમ રવો રવો થઈ જાય, એકદમ ક્રિસ્પી. ગોટલીનો મુખવાસ હોય ને એવું લાગે જ નહીં, અલગ જ ટેસ્ટ આવે છે. આ સાવ રેડી મુખવાસ છે. સાવ કમ્પ્લીટ કરી લીધા પછીનો ઘીમાં શેકીને એનો જ્યારે ઉપયોગમાં લઈએ છીએ ત્યારનો આ મુખવાસ છે.